આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 60.42% મતદાન નોંધાયું. મહાકુંભમાં આદિવાસી સાંસ્કૃતિક સંમેલનમાં 15,000થી વધુ આદિવાસી સમુદાયના લોકો ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગરતલામાં નિમણૂક પત્રો મેળવનારા લાભાર્થીઓને ભારતના વિકાસનો ભાગ ગણાવ્યા. ગ્રીસના વિદેશમંત્રી ભારતની 4 દિવસની મુલાકાતે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ઓડીઆઈ ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે નાગપુરમાં રમાશે. સમાચાર વિગતવાર. દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે સરેરાશ 60.42% મતદાન થયું. ઉત્તર પૂર્વ દિલ્હીમાં સૌથી વધુ 66.25% મતદાન નોંધાયું હતું અને દક્ષિણ પૂર્વ દિલ્હીમાં સૌથી ઓછું 56.16% મતદાન નોંધાયું હતું. શાહદરા જિલ્લામાં મતદાનની ટકાવારી 63.94% રહી હતી. ઉત્તર દિલ્હીમાં મતદાન 59.55% અને ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં 60% નોંધાયું હતું. ચૂંટણી મેદાનમાં કુલ 699 ઉમેદવાર હતા. આ શનિવારે મતગણતરી હાથ ધરાશે. અને હવે મહાકુંભના સમાચાર. પ્રયાગરાજ મહાકુંભમાં આજે યોજાનારા આદિવાસી સાંસ્કૃતિક સંમેલનમાં દેશભરમાંથી 15,000થી વધુ આદિવાસી સમુદાયના લોકો ભાગ લેશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે 6 દિવસના ઉત્સવ દરમિયાન બધા સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાની પ્રતિજ્ઞા લેશે. ઉલ્લેખનીય છે કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે આ વર્ષને આદિવાસી ગૌરવ વર્ષ તરીકે જાહેર કરાયું છે. जनजाति सांस्कृतिक समागम के तहत आज महाकुंभ में युवा कुंभ का आयोजन किया जाएगा. आकाशवाणी समाचार से बात करते हुए अखिल भारतीय वनवासी कल्याण आश्रम के संगठन मंत्री अतुल जोग ने बताया कि इस कार्यक्रम की शुरुआत केंद्रीय राज्य जनजातीय कार्य मंत्री दुर्गादास उइके करेंगे. इस युवा कुंभ के दौरान अलग अलग प्रदेशों के 25 युवाओं को सम्मानित किया जाएगा जो जनजातीय समाज के लोगों के लिए उत्कृष्ट कार्य कर रहे हैं. देश भर के 120 सांस्कृतिक नृत्य दल अपनी प्रस्तुति देंगे. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, प्रयागराज. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગરતલામાં ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફના પદો સહિત લાયક ઉમેદવારોને નિમણૂક પત્રોના વિતરણ માટે આયોજિત એક કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો. શ્રી શાહે જણાવ્યું કે નિમણૂક પત્ર મેળવનારા 2,806 લાભાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ, ત્રિપુરા અને વિકાસ ભારત પ્રયાસનો ભાગ બન્યા છે. एक जमाने में लैंड लॉक स्टेट के नाम से त्रिपुरा को जाना जाता था. आज लैंड लिंक स्टेट के रूप में जाना जाता है और त्रिपुरा के सर्वांगीण विकास के लिए एयरपोर्ट से लेकर रोड से लेकर जल संचय और इरिगेशन के लेकर कई सारे इनिशिएटिव भारत सरकार और त्रिपुरा सरकार ने दिए हैं. और सबसे बड़ा काम हुआ है भारतीय जनता पार्टी की सरकार आने के बाद त्रिपुरा से भ्रष्टाचार और अशांति दोनों को मुक्त करने का काम हुआ है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રમાં ગુજરાતમાં રેલવે માટે 17,155 કરોડ રૂપિયા ફાળવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાત અને સમગ્ર દેશનું રેલવે નેટવર્ક વિકાસ અને વિસ્તરણનો સુવર્ણ યુગ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર આ પ્રગતિને વધુ વેગ આપશે. શ્રી શાહે જણાવ્યું કે વર્તમાન સરકાર આવ્યા પછી ગુજરાતના રેલવે અંદાજપત્રમાં 29 ગણો વધારો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા દાયકામાં રાજ્યમાં રેલવે ટ્રેકનું વીજળીકરણ 22 ગણું વધ્યું છે. ગૃહમંત્રીએ એ પણ માહિતી આપી હતી કે ગુજરાતમાં 87 મથકને લગભગ 6,303 કરોડ રૂપિયાના રોકાણ સાથે અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રગતિ રાજ્યમાં વેપાર, ઉદ્યોગ, પરિવહન અને રોજગારને મોટો વેગ આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ગ્રીસના વિદેશમંત્રી જ્યોર્જ ગેરાપેટ્રીસ ગઈકાલે ભારતની 4 દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા.
આ દરમિયાન તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. તેમની મુલાકાત ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે અને નીતિગત ભાગીદારીને પ્રોત્સાહન આપશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ગઈકાલે સાંજે દિલ્હીમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCOના સેક્રેટરી જનરલ નુરાન યર્મેકબાયોવને મળ્યા અને તેમને નવી જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓએ SCOમાં ભારતના કાર્ય અને સુરક્ષિત SCOના નિર્માણ અંગે ચર્ચા કરી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગઈકાલે નવી દિલ્હીમાં ઓપન AIના CEO એમ ઓલ્ટમેનને મળ્યા અને શ્રી વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવા માટે માર્ગદર્શન આપે છે અને શ્રી ઓલ્ટમેને પ્રધાનમંત્રીના વિઝનની પ્રશંસા કરી. મંત્રીએ કહ્યું કે તેમણે ઓપન AIના વડા સાથે સમગ્ર AI સ્ટેક, GPU મોડેલ અને એપ્સ બનાવવાની વ્યૂહરચના પર ખૂબ જ સરસ ચર્ચા કરી હતી અને ઉમેર્યું કે ઓપન AI ત્રણેય પર સહયોગ કરવા તે તૈયાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. આ મહિનાના અંતમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં બંને ટીમો વન ડેમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે. ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણી 4-1થી શાનદાર જીત મેળવી હતી. રોહિત શર્માની સાથે વિરાટ કોહલી પણ ભારતીય ટીમમાં પરત ફર્યા છે. આ શ્રેણી માટે વરુણ ચક્રવર્તી પણ ટીમમાં છે. ફ્રાન્સ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સંસદમાં પસાર થયો નથી. આ પ્રસ્તાવના પક્ષમાં માત્ર 128 સાંસદોએ મતદાન કર્યું, જ્યારે પ્રસ્તાવ પસાર થવા માટે ઓછામાં ઓછા 289 સાંસદોના સમર્થનની જરૂર છે. ફ્રેન્ચ સરકાર માટે હવે 2025નું બજેટ અપનાવવાનો માર્ગ મોકળો થયો છે. અને હવે આજના મુખ્ય અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ. આજના સમાચાર પત્રોમાં વિવિધ સમાચારો મુખ્ય શીર્ષકમાં જોવા મળે છે. સંદેશ લખે છે કે યુએસથી ડિપોર્ટ 104 ભારતીયો અમૃતસર પહોંચ્યા. દિવ્ય ભાસ્કર લખે છે અમેરિકા ટુ અમૃતસર, યુએસએ 104 ભારતીયોને પરત મોકલ્યા, કાયદેસર ઘર વાપસી. ગુજરાત સમાચારે દિલ્હીમાં ભાજપની જીતનો એક્ઝિટ પોલનો વર્તારોને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે કે અબ કી બાર આપ દિલ્હીની બહાર. દિલ્હીના ત્રિપાંખિયા જંગમાં ભાજપને સત્તા, એક્ઝિટ પોલ આ નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે. राजस्थान पत्रिकाનું મુખ્ય શીર્ષક છે સખ્ત कदम, वित्त मंत्रालय ने कहा डेटा की गोपनीयता को खतरा, सरकारी विभागों में चैट जीपीटी के साथ डीपसीक पर भी लगाई रोक. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી. તે સમાચાર દિવ્ય ભાસ્કર, સંદેશ, નવગુજરાત સમય, ફૂલછાપ અને રાજસ્થાન પત્રિકાએ પહેલા પાના પર તસવીર સાથે પ્રકાશિત કર્યા છે. અને હવે અંતમાં મુખ્ય સમાચાર. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 60.62% મતદાન નોંધાયું. મહાકુંભમાં આદિવાસી સાંસ્કૃતિક સંમેલનમાં 15,000થી વધુ આદિવાસી સમુદાયના લોકો ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગરતલામાં નિમણૂક પત્રો મેળવનારા લાભાર્થીઓને ભારતના વિકાસનો ભાગ ગણાવ્યા. ગ્રીસના વિદેશ મંત્રી ભારતની 4 દિવસની મુલાકાતે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે નાગપુરમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.